જૂનાગઢની અંદર લીનાબેન કાવાણી, ત્યારબાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ચુડાસમા, શાસક પક્ષના નેતા તરીકે સોનલબેન દિવરાણીયાને નિમણૂક જે કરવામાં આવી એ નિમણૂક થયા બાદ જૂનાગઢની અંદર કિરીટ પટેલ જિંદાબાદના નારા લાગ્યા છે। લોકોની વચ્ચે જઈને સતત એ લોકોના પ્રશ્નો સાંભળતા હતા। પ્રચાર પ્રસારમાં ઉમેદવારો હોય કે ના હોય, ઉમેદવારો અન્ય જગ્યા ઉપર પ્રચાર કરતા હોય અને તેઓ એ પોતાની જાતે મેદાને ઉતરીને પ્રચાર પ્રસાર કરતા હતા। એ કિરીટ પટેલ જિંદાબાદના નારા એટલા માટે લાગ્યા છે। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની આખરે જાહેરાત થઈ ચૂકી છે। પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતા કિરીટ પટેલ જિંદાબાદના નારા લાગ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત થઈ ચૂકી છે। જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકમાં નામો જાહેર કરાયા છે। પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતા કિરીટ પટેલ જિંદાબાદના નારા લાગ્યા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે લીનાબેન કાવાણીની નિમણૂક કરાઈ છે, ત્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ચુડાસમા છે તેમની નિમણૂક કરાઈ છે। શાસક પક્ષ નેતા તરીકે સોનલબેન જે છે તેમની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે આવતીકાલે જિલ્લા પંચાયતમાં વિધિવત રીતે ચાર્જ સંભાળશે। ત્યારે ત્રણેય જે જગ્યાઓ છે તેના માટેના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યારે જૂનાગઢથી આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની આખરે જાહેરાત થઈ ચૂકી છે। ત્યારે હજુ પણ કેટલીક જે બેઠકો છે ત્યાંના નામોનું એ જાહેરાત થવાનું બાકી છે, નામો જાહેરાત કરવાના બાકી છે। ત્યારે ધીમે ધીમે બેઠકોના નામો જે છે તે જાહેર થતા જોવા મળી રહ્યા છે। ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત થઈ ગઈ છે। અગાઉ પણ આપણે જોયું છે કે નગરપાલિકાની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ અને દંડક હોય કે પછી જે શાસક પક્ષ હોય તેના નામોની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતથી અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત થતાની સાથે જ જે કિરીટ પટેલ છે ભારતીય જનતા પાર્ટીનું ખૂબ મોટું નામ જૂનાગઢ જિલ્લામાં, કિરીટ પટેલ જિંદાબાદ જિંદાબાદના નારા લાગતા પણ જે છે તે જોવા મળ્યા હતા। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે નગરપાલિકાના હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી, એ હોદ્દેદારો જે છે તેમણે વિધિવત રીતે ચાર્જ પણ પોતાનો સંભાળી લીધો, ત્યારબાદ હવે આ સૌથી મોટા સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જિલ્લા પંચાયતોના હોદ્દેદારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। બિલકુલ ભાવિક, સૌથી વધારે ગુજરાતની અંદર જો કઈ જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ચર્ચાનો વિષય હતો એ જૂનાગઢનો હતો કે જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીએ કઈ રીતે ચૂંટણી પ્રચાર પ્રસાર કરે છે, કોણ કેટલી બેઠક જીતે છે તેની ચર્ચાઓની વચ્ચે જૂનાગઢ જિલ્લા પંચાયત ઉપર ભારતીય જનતા પાર્ટીનો ફરી એક વખત દબદબો સામે આવ્યો છે। જે જિલ્લા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ ધમખમથી પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા, વારંવાર આરોપ પ્રત્યારોપની રાજનીતિ રમતા હતા, એ જિલ્લા પંચાયતની તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના એ પ્રભારી, જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ એ જ્યાંથી દમખમથી એ પોતાના પ્રચાર પ્રસાર માટે જાણીતા છે અને ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકોની વચ્ચે જઈને સતત એ લોકોના પ્રશ્નો સાંભળતા હતા। પ્રચાર પ્રસારમાં ઉમેદવારો હોય કે ના હોય, ઉમેદવારો અન્ય જગ્યા ઉપર પ્રચાર કરતા હોય અને તેઓ એ પોતાની જાતે મેદાને ઉતરીને પ્રચાર પ્રસાર કરતા હતા। એ કિરીટ પટેલ જિંદાબાદના નારા એટલા માટે લાગ્યા છે। જૂનાગઢની અંદર જિલ્લા પંચાયતની ચૂંટણી પૂરી થતાં જ ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતની અંદર દબદબો જાળવ્યો છે। ત્યારબાદ જિલ્લા પંચાયતની અંદર પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી કે જેમાં પ્રમુખ પદ ઉપર જૂનાગઢની અંદર લીનાબેન કાવાણી,
ત્યારબાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ચુડાસમા, શાસક પક્ષના નેતા તરીકે સોનલબેન દિવરાણીયાને નિમણૂક જે કરવામાં આવી એ નિમણૂક થયા બાદ જૂનાગઢની અંદર કિરીટ પટેલ જિંદાબાદના નારા લાગ્યા છે. જૂનાગઢની અંદર જૂનાગઢ જિલ્લા ભાજપના તેઓએ પ્રમુખ રહ્યા હતા. એ દરમિયાન તેમનો દબદબો હતો એ જિલ્લાની અંદર. અલગ અલગ વિસ્તારની અંદર તેઓ વારંવાર પ્રસાર એ ન માત્ર ચૂંટણી ટાણે પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ પણ કાર્યકર્તાઓની સાથે મુલાકાતની વાત હોય, કાર્યકર્તાઓના નિવાસ સ્થાને બેઠકોની વાત હોય, તમામ જગ્યા ઉપર કિરીટ પટેલે ગ્રાઉન્ડ પર વર્ક કરતા હતા અને એ જ ગ્રાઉન્ડના પરિણામો તેમને મળ્યા છે. ભલે જૂનાગઢની અંદર એકાદ તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હોય, પરંતુ જૂનાગઢની અંદર ગત ચૂંટણીના પરિણામો કરતાં આ વખતે ચૂંટણીના પરિણામોની અંદર વોટ શેર ભાજપનો વધ્યો છે. જૂનાગઢની અંદર કિરીટ પટેલના જિંદાબાદના નારા એટલા માટે લાગ્યા છે કે તેઓએ ગ્રાઉન્ડ ઉપર કાર્યકર્તાઓની સાથે કાર્યકર્તાઓની જેમ જ ઉમેદવારો માટે મહેનત કરી હતી. એ આકરા તાપની અંદર જ્યારે ચૂંટણી માટેના પ્રચાર પ્રસાર ચાલી રહ્યા હતા એ દરમિયાન આ મહેનત હતી અને મહેનતનું પરિણામ આવ્યું છે. અને પરિણામ આવતાની સાથે જ જિલ્લા પંચાયતના પ્રમુખની જાહેરાત થતાં હવે તેમના જિંદાબાદના નારાઓ એ અત્યારે હાલ લાગ્યા છે. ભાવિક, બિલકુલ પ્રદીપ, આભાર જોડવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.